નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રજત પટેલ અને કૃષિ પાઠશાલા તરફથી આજે અમે લાવ્યા છીએ તમારા માટે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ, જેનો પ્રથમ વિષય અમે પસંદ કર્યો છે જમીન વિજ્ઞાન. આ ટેસ્ટ સિરીઝ કોઈ ઓર્ડિનરી ટેસ્ટ સિરીઝ નથી. આના અંદર દરેક પ્રશ્ન સાથે પ્રશ્નને લગતા ટોપિકની સંપૂર્ણ સમજ આપવામાં આવશે એકદમ ડિટેલના અંદર. તો આપણે આગળ શરૂ કરીએ છીએ. સૌપ્રથમ આપણે જમીન વિજ્ઞાન સોઇલ સાયન્સના અંદર ગ્રામ સેવકમાં શું ટેસ્ટ શું સિલેબસ છે એની ચર્ચા કરીએ. શું આપણને આઈડિયા મળે કે આપણે કેવી રીતના તૈયારી કરશું. જમીન વિજ્ઞાનિકની મૂળભૂત બાબતો, જેને આપણે આપણી ફંડામેન્ટલ ઓફ સોઇલ સાયન્સ કહીએ છીએ, એના અંદર જમીનની ઉત્પત્તિ, રચના, બંધારણ, સેન્દ્રિય પદાર્થ, સિલિકેટ ક્લે અને જમીનનું જૈવિક તંત્ર. આજના લેક્ચરમાં આપણે જમીનની ઉત્પત્તિ અને જમીનની રચનાની ચર્ચા કરશું. એના પછીના લેક્ચરમાં આપણે જમીનનું બંધારણ, સેન્દ્રિય પદાર્થોથી આગળ વધીશું. એમ કરીને આપણે સંપૂર્ણ સિલેબસની કવર કરવાના છીએ. તો શરૂ કરીએ છીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, લેટિન શબ્દ સોલમ નો અર્થ શું થાય, જેના પરથી સોઇલ શબ્દ આવ્યો છે. ચલો, આ પ્રશ્નના અંદર બી પ્રશ્ન છે કે સોઇલ શબ્દ કયા વર્ડનો કયા ભાષાનો શબ્દ છે. તો લેટિન શબ્દ છે. કયા લેટિન શબ્દ? સોલમ. તો સોલમનો અર્થ શું થાય? તો ઓપ્શન એ ખડક અથવા પથ્થર, બી ભોયતળિયું અથવા મેદાન, સી પાણીના સ્ત્રોત, ડી વનસ્પતિ. પહેલી વસ્તુ તો વનસ્પતિ તો થાય જ ના, એટલે આપણે એને કેન્સલ કરી શકીએ. પાણીના સ્ત્રોતથી બી કંઈ લેવા દેવા નથી. કન્ફ્યુઝિંગ હવે બે ઓપ્શનના અંદર છે કે ખડક અથવા પથ્થર, તો કાં ભોયતળિયું અથવા મેદાન. તો આનો સાચો જવાબ છે ભોયતળિયું અથવા મેદાન. ચલો, એને લઈને આપણે સમજૂતી કરીએ. જમીન વૈજ્ઞાનિકો જે છે, સોઇલ સાયન્ટિસ્ટ છે, જે આપણી જે સોઇલ છે એને સોઇલ સાયન્ટિસ્ટ શું કહે છે? સોઇલ કહે છે. જે ભૂસ્તર શાસ્ત્રી છે, જીઓલોજિસ્ટ છે, એને આપણી સોઇલને શું કહીને બોલાવે છે? રોક કહીને બોલાવે છે. જે ઇજનેર છે, સોઇલ એન્જિનિયર છે, જે સોઇલને કેવી રીતના અર્થ તરીકે દર્શાવે છે. અને જે અર્થશાસ્ત્રી છે, ઇકોનોમિસ્ટ છે, જે સોઇલને શું શબ્દ વાપરે છે? લેન્ડ શબ્દ વાપરે છે. Let's move to next question. બકમેન એન્ડ બ્રેડી દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા અનુસાર જમીન કેવું કુદરતી પિંડ છે? પિંડ મતલબ બોડી. ઓકે, તો ઓપ્શન એ છે સ્થિર અને નિર્જીવ, ઓપ્શન બી ગતિશીલ અને જીવંત, ઓપ્શન સી માત્ર રાસાયણિક, ઓપ્શન ડી કૃત્રિમ અને માનવ નિર્મિત. ચલો, તો માનવ નિર્મિત સોઇલ છે જ નહીં, કારણ કે સોઇલને આપણે બનાવી નથી, બરોબર છે, એ કુદરતી છે. માત્ર રાસાયણિક સોઇલ હોયના કારણ કે સોઇલના અંદર ઘણા જીવંત જીવો હોય છે, તો રાસાયણિક સોઇલ તો હોતી નથી. સ્થિર અને નિર્જીવ, સોઇલ નિર્જીવ નથી કારણ કે સોઇલના અંદર ઘણા જીવંત જીવો છે, એટલે સોઇલ એક સજીવ બોડી છે. તો આનો રાઈટ આન્સર છે ગતિશીલ અને જીવંત. સોઇલ હંમેશા પોતાની જાતને બદલતી રહે છે, પોતાના અંદર કેમિકલ અને ફિઝિકલ પ્રોસેસ ચાલતી રહે છે, અને એ એક જીવંત બોડી છે. તો બકમેન એન્ડ બ્રેડીની શું વ્યાખ્યા છે કે સોઇલ ઇઝ અ ડાયનેમિક નેચરલ બોડી. બરોબર છે, ડાયનેમિક નેચરલ બોડી છે, ગતિશીલ જીવંત એક બોડી છે, જેની સરફેસ ઉપર પ્લાન્ટ ગ્રો કરી શકાય છે અને શેની બનેલી છે? તો મિનરલ, ઓર્ગેનિક મટીરિયલ્સ અને લિવિંગ ફોર્મ્સ, જેમ કે અર્થવોર્મ થઈ ગયા અને બીજા બેક્ટેરિયા, એ બધાના થી સોઇલ બનેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જમીનનો વિજ્ઞાનનો કયો અભિગમ જમીનને એક કુદરતી પિંડ તરીકે જુએ છે અને તેના ઉત્પાદન કે વ્યવહારિક ઉપયોગ પર પ્રાથમિક ધ્યાન આપતો નથી? ઓપ્શન છે પેડોલોજીકલ અભિગમ, ભૂસ્તરશાસ્ત્રીય અભિગમ કે ઇકોલોજીકલ અભિગમ. આપણે જાણીએ છીએ કે ભૂસ્તરશાસ્ત્ર અભિગમ કે ઇકોલોજીકલ અભિગમ જેવા કોઈ અભિગમ છે નહીં. અભિગમ મતલબ એપ્રોચ, કે સોઇલ સ્ટડી કરવા માટે કયા બે એપ્રોચ છે? તો સોઇલ સ્ટડી કરવા માટેના બે જ એપ્રોચ છે, એક છે એડોપોલોજીકલ એપ્રોચ અને એક છે પેડોલોજીકલ એપ્રોચ. તો આનો રાઈટ આન્સર આવશે પેડોલોજીકલ એપ્રોચ. ચલો, આની વધારે સમજૂતી જોઈએ. એડોપોલોજીકલ એપ્રોચ શું છે? તો કે એડોપોલોજીકલ એપ્રોચના અંદર જમીનનું નિર્માણ, જેને સોઇલ ફોર્મેશન કહીએ છીએ, જમીન રસાયણશાસ્ત્ર, સોઇલ કેમિસ્ટ્રી છે, જમીનનું બાહ્ય અને આંતરિક રચના અને જમીનનું વર્ગીકરણ,
આ બધું શું છે એડોફોલોજીકલ અભિગમના અંદર આવે છે, એડોફોલોજીકલ એપ્રોચના અંદર આવે છે. પેડોલોજીકલ એપ્રોચ શું છે? પેડોલોજીકલથી પેડોથી યાદ રાખવાનું પેડ. ઓકે, તો પેડોલોજીકલ અભિગમ શું છે કે જમીનના અંદર જે સજીવો છે અને ખાસ કરીને કયા વનસ્પતિ અને પાક જે છે એના સાથે જમીનનો કઈ રીતના સંબંધ છે, એના અંદર ઉત્પાદન સાથેનો સંબંધ, એ બધા સંબંધો એના અંદર આવે તો એ પેડોલોજીકલ અપ્રોચ છે. પૃથ્વીના ગોળાના ઘન અને કઠણ પૃષ્ઠભાગના આવરણને શું કહે છે? ઓકે, હાઇડ્રોસ્ફિયર જલાવરણ તો આવે જ નહીં, કારણ કે જલાવરણ એ પાણી સાથે સંકળાયેલું છે. એટમોસ્ફિયર એ વાતાવરણ સાથે છે. બાયોસ્ફિયર જીવાવરણ બી આવે જ નહીં, તો આનો રાઈટ આન્સર છે મૃદાવરણ, જેને લિથોસ્ફિયર પણ કહેવાય. પૃથ્વીના પોપડાના રાસાયણિક બંધારણમાં કયું અધાતુ તત્વ સૌથી વધુ પ્રમાણમાં આશરે 46.6% જોવા મળે છે? ઓપ્શન છે સિલિકોન, એલ્યુમિનિયમ, ઓક્સિજન કે લો. તમારે જમીનની વાત કરી છે એટલે આપણે જનરલી સિલિકોન કરી દેતા હોઈએ છીએ સિલિકા પરથી, પણ આનો રાઈટ આન્સર છે ઓક્સિજન. દેખો, એલ્યુમિનિયમ અને આયન આ બંને તો ધાતુ તત્વો છે, બરોબર. આપણને પૂછ્યું શું છે? અધાતુ પૂછ્યા છે. સૌથી વધુ પ્રમાણમાં શું જોવા મળે છે? ઓક્સિજન. ચલો, સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિજન, એના પછી સિલિકા, પછી એલ્યુમિનિયમ, આયન, એ રીતના આગળ. એમાં ઓક્સિજન અને સિલિકા જે છે, સિલિકા એ અધાતુ છે, ઓકે, અને આયન, એફી આ બધા છે શું છે? ધાતુ છે. હવે એક્ઝામમાં એવો પ્રશ્ન આવે કે પૃથ્વીના પોપડાના રસાયણ બંધારણમાં કયું ધાતુ તત્વ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે? અને ધાતુ તત્વ પૂછ્યું છે કે અધાતુ તત્વ પૂછ્યું છે, જોયા વગર આપણે ઓક્સિજન કરીને આવો તો ખોટું પડે, કારણ કે જો ધાતુ તત્વ પૂછ્યું છે સૌથી વધુ માત્રામાં, તો એલ્યુમિનિયમ રાઈટ જવાબ આવશે. ચલો આગળના સવાલ પર જઈએ. પૃથ્વીના પોપડાના બંધારણમાં કુલ બંધારણમાં ઓક્સિજન અને સિલિકોન બંને મળીને આશરે કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો ઓક્સિજન આપણને ખબર છે 46% છે, સિલિકોન છે એ 27% છે, એટલે આશરે 75%, 73-75% જેટલો હિસ્સો બંને મળીને ધરાવતા હોય છે. ખડકોના વૈજ્ઞાનિક અભ્યાસના વિજ્ઞાનને પેટ્રોલોજી કહે છે. તેમાં ખડકોના ભૌતિક વર્ણન અને વર્ગીકરણના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? પેટ્રોજેનેસિસ ઓપ્શન એ, બી પેટ્રોગ્રાફી, સી પેડોજેનેસિસ, ડી ક્રિસ્ટોગ્રાફી. ક્રિસ્ટલોગ્રાફી તો કોઈ સંબંધિત છે જ નહીં એના અંદર, કારણ કે એ એટમને લઈને છે. પેડોજેનેસિસ સોઇલ ફોર્મેશનને આપણે પેડોજેનેસિસ કહે છે. ઓકે, તો આનો રાઈટ આન્સર શું છે? પેટ્રોગ્રાફી. ઓકે, પેટ્રોગ્રાફી શું છે કે ખડકોના વર્ણન અને વર્ગીકરણને શું કહેવાય છે? પેટ્રોગ્રાફી. પેટ્રોજેનેસિસ, જીનેસિસથી યાદ રાખવાનું, કોઈ બી શબ્દ આગળ જીનેસિસ, કોઈ બી શબ્દ પાછળ જીનેસિસ આવે, જીનેસિસ મતલબ એની ઉત્પત્તિની વાત ચાલી રહી છે. તો જમીનના ઉત્પત્તિ, ખડકોના ઉત્પત્તિના અભ્યાસને શું કહેવાય છે? પેટ્રોજેનેસિસ. પેડોજેનેસિસ શું કહેવાય છે? કે જમીન નિર્માણની પ્રક્રિયા, સોઇલ ફોર્મેશનની પ્રોસેસને શું કહેવાય છે? પેડોજેનેસિસ. નીચેનામાંથી કયો ખડક અગ્નિકૃત ખડકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? ઓકે, ઓપ્શન એ લાઇમસ્ટોન, ઓપ્શન બી ગ્રેનાઇટ, ઓપ્શન સી માર્બલ આરસપહાણ, ઓપ્શન ડી ક્વાર્ટઝાઇટ. ઓકે, તો આનો રાઈટ આન્સર છે ગ્રેનાઇટ. ઓકે, કારણ કે માર્બલ તો કયું છે? મેટાફોરિક રોક છે. ઓકે, એ સમયથી બને છે, લાઇમસ્ટોનમાંથી બને છે, અને તો આનો રાઈટ આન્સર છે ગ્રેનાઇટ. સમજૂતી વધારે જોઈએ તો અગ્નિકૃત ખડકો કે જે મેગ્મા અને લાવાના ઠારવાથી બને છે, જે ટોટલ અર્થ ક્રસ્ટ છે, એના અંદર 95% જેટલો હિસ્સો અગ્નિકૃત ખડક ઇગ્નિશિયસ રોકનો હોય છે, જેના અંદર 88% હિસ્સો સૌથી મેજર ફેલ્ડસ્પેર, ક્વાર્ટઝ અને એમ્ફીબોલ્સનો હોય છે. ઇગ્નિયસ રોક જે અગ્નિકૃત ખડક છે એના બે પ્રકાર હોય છે, એક છે લાઇટ કલર હોય છે અને એક હોય છે ડાર્ક કલર હોય છે. જેમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય એ લાઇટ કલર છે, અને જેમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય એ ડાર્ક કલર હોય છે, જેમ કે ક્વાર્ટઝ થઈ ગયો, મસ્કોવાઇટ થઈ ગયો, અથવા ફેલ્ડસ્પેર થઈ ગયા, લાઇટ કલર છે, અને બાયોટાઇટ, યુકાઇટ આ બધા છે ડાર્ક કલર છે. જ્યારે અગ્નિકૃત ખડકો પૃથ્વીના ઊંડાણમાં
ઊભી તિરાડમાં મેગ્મા જમા થવાને કારણે દિવાલ જેવી રચના બનાવે છે તેને શું કહે છે? ઓપ્શન એ સિલ્સ, ઓપ્શન બી ડાઇક, ઓપ્શન સી વેઇન કે ઓપ્શન ડી લેકોલિથ. અચ્છા, તો આનો રાઈટ આન્સર છે ડાઇક. આપણે જોઈએ આગળ. અચ્છા, જે ઊભી તિરાડના અંદર મેગ્મા ઠરીને જે ફોર્મ લે છે એને ડાઇક કહેવાય છે. જે આડી તિરાડના અંદર છે એને સિલ્સ કહેવાય છે. જે અસ્તવ્યસ્ત અથવા સાંકડી તિરાડના અંદર છે જેને વેઇન કહેવાય છે. જેમ કે આપણી વેઇન્સ હોય છે એ રીતના એ અસ્તવ્યસ્ત હોય છે. અચ્છા, ફોટા પરથી જુઓ, જેમ કે આઇકોનિક ડાઇક છે જે ઊભી વર્ટિકલ છે, જેમ કે આ બી છે વર્ટિકલ છે. અચ્છા, આઇકોન જે સીલ છે જે ઓરિઝોન્ટલ ફોર્મ કરે છે, આડી તિરાડના અંદર ફોર્મ કરે છે. અચ્છા અચ્છા, હવે આઈકણ જો આવી રીતના વેન ટાઈપના અંદર હોય, આવી રીતના આડી અવળી તિરાડોના અંદર હોય તો એને વેન કહેવાય છે. અચ્છા, આઈકણ બીજા બી બે શબ્દ છે લેકોલિથ. અચ્છા, લેકોલિથ શું હોય છે કે જ્યારે બેથોલિથના અંદર જે મેગ્મા હોય છે એ ઉપર જઈને સિલ્સમાં ગોઠવાય છે. એ સિલ્સમાં ગોઠવાઈને વધારે પડતો મેગ્મા ત્યાં સિલ્સમાં ગોઠવાય છે એટલે ડૂમ શેપનો આકાર ધારણ કરે છે, જે લિકોલિથ કહેવાય છે. અને લિકોલિથ એ સૌથી વધારે ચાન્સ હોય છે જે આગળ જઈને વેલ્કેનો બનતા હોય છે. જે અગ્નિકૃત ખડકોમાં સિલિકાની ટકાવારી 65% વધુ હોય તેને કેવા ખડકો કહે છે? ઓપ્શન એ બેઝિક ખડકો, એસિડિક ખડકો, અલ્ટ્રા બેઝિક ખડકો કે મધ્યવર્તી ખડકો. આનો રાઈટ આન્સર છે એસિડિક ખડકો. જોઈએ આપણે. અચ્છા, ઇગ્નિયસ રોકનું ક્લાસિફિકેશન બે રીતના હોય છે. એક તો છે મોડ ઓફ ઓરિજિન, કે કેવી રીતના એનું ઓરિજિન થયું છે. બીજું છે કેમિકલ કમ્પોઝિશનના આધારે બીજા પ્રકારો છે. મોડ ઓફ ઓરિજિનના અંદર આપણને ખબર છે કે ઇન્ટ્રુઝિવ અને એક્સટ્રુઝિવ છે, જેને પ્લુટોનિક અને વેલ્કોનિક કહીએ છીએ આપણે. પ્લુટોનિક કને કહેવાય છે કે અર્થની સરફેસના અંદર મોડરેટ ડેપ્થના અંદર જ્યારે સોલિડિફિકેશન થાય મેગ્માનું તો એને આપણે ઇન્ટ્રુઝિવ કહીએ છીએ, જે અંદર આંતરિક હોય છે. એક્સટ્રુઝિવ કને કહીએ છીએ કે સોલિડિફિકેશન જે છે મેગ્માનું એ સરફેસની ઉપર, અર્થની સરફેસના ઉપરના ભાગે થાય તો એને આપણે વોલ્કેનિક કહીએ છીએ અથવા એક્સટ્રુસિવ કહીએ છીએ. જેમ કે ગ્રેનાઇટ છે, ગભરો છે, આ બધા શું છે ઇન્ટ્રુસિવ છે. એ જ રીતે બેસાલ્ટ અથવા રેહ્યુલાઇટ જે છે એ એક્સટ્રુસિવ છે. ઓકે. અચ્છા, હવે કેમિકલ કમ્પોઝિશનના આધારે આપણે જોઈએ તો એસિડિક, ઇન્ટરમીડિયેટ, બેઝિક અને અલ્ટ્રા બેઝિક એમ 4 પ્રકાર હોય છે. જો સિલિકાનું પ્રમાણ 65%થી વધારે હોય તો એસિડિક છે, જે આપણે આગળ બી વાત કરી. જો સિલિકાનું પ્રમાણ વધારે હોય તો એ લાઇટ કલરનું હોય છે અને સિલિકાનું પ્રમાણ ઓછું હોય તો એ ડાર્ક કલરનું હોય છે. તો ઇન્ટરમીડિયેટ એ 55% સિલિકા કન્ટેન્ટ હોય છે. બેઝિકના અંદર 45% થી 55% સિલિકા કન્ટેન્ટ હોય છે અને અલ્ટ્રા બેઝિકના અંદર 45%થી ઓછું જ્યાં સિલિકા કન્ટેન્ટ હોય તો એ અલ્ટ્રા બેઝિકના અંદર આવે છે. જેના ઉદાહરણ એસિડિકના અંદર આપણે વાત કરતી હતી ગ્રેનાઇટ, જે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. આગળના બીજા એન્ડેસાઇટ છે, જે ઇન્ટરમીડિયેટ છે, બેસાલ્ટ છે, બેઝિક છે, બીથી યાદ રાખવાનું બેસાલ્ટ, પેડ્રોટાઇટ એ બી અલ્ટ્રા બેઝિક છે. સ્તરીકરણ અથવા સ્તરોની હાજરી એ કયા પ્રકારના ખડકોની મુખ્ય લાક્ષણિકતા છે? બરોબર. સ્ટ્રેટિફિકેશન આપણે જેને કહીએ છીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં આપણે એને સ્તરીકરણ કહીએ છીએ. અગ્નિકૃત ખડકો, સેડિમેન્ટરી ખડકો, રૂપાંતરિત ખડકો કે પ્લુટોનિક ખડકો. ચલો, અગ્નિકૃત ખડકો અને પ્લુટોનિક ખડકો બંને એક જ સેમ વસ્તુ છે, તો એ બંને તો આવે નહીં. રૂપાંતરિત ખડકો જેને આપણે મેટામોર્ફિક રોક કહીએ છીએ એ તો એ બી નહીં આવે. તો એનો રાઈટ આન્સર છે સેડિમેન્ટરી ખડકો. સમજૂતીના અંદર જોઈએ આપણે, સેડિમેન્ટરી ખડકોને સેડિમેન્ટરી રોક બી કહે છે, સ્ટ્રેટિફાઈડ રોક બી કહે છે, એક્વિસિયસ રોક બી કહે છે. સેડિમેન્ટરી રોક કેવી રીતના કહેવાય કે જે ઇગ્નિયસ રોક જે છે એનું જ્યારે વેધરિંગ થાય, વેધરિંગ પ્રોસેસના કારણે એનું બ્રેકડાઉન થાય છે, ફિઝિકલી અને કેમિકલી વેધરિંગ પ્રોસેસના અંદર એનું બ્રેકડાઉન થઈ અને શું બને છે? સેડિમેન્ટરી રોક બને છે. સ્ટ્રેટિફાઈડ રોકના અંદર શું હોય છે કે જે બ્રેકડાઉન થઈને ઇગ્નિયસ રોક જે છે એ બ્રેકડાઉન થઈને લેયર અથવા સ્ટ્રેટાના અંદર ડિપોઝિટ થાય છે. એને શું કહેવાય છે? સ્ટ્રેટિફિકેશન કહેવાય છે. લેયર અને સ્ટ્રેટાના અંદર ડિપોઝિટ થવાનું સ્ટ્રેટિફિકેશન કહેવાય છે. એના કારણે એનું નામ બન્યું છે સ્ટ્રેટિફાઈડ રોક. એક્વિસ રોક કેમ કહેવાય છે? કે વોટર પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ, કે આ પ્રોસેસના અંદર વોટર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, એટલે એને એક્વિસ રોક બી કહેવાય છે. અચ્છા, જે સેડિમેન્ટરી રોક જે છે એના બીજા બી પ્રકારમાં અંદર જે બેઝડ ઓન ગ્રેન સાઇઝ. અચ્છા, જે ઇન્ડિવિજ્યુઅલ ગ્રેન જે રોકની છે એની સાઇઝના આધારે બી એના પ્રકાર છે. જેમ કે રૂબેસિયસ જે છે, અચ્છા, ઇન્ડિવિજ્યુઅલ જે ગ્રેન સાઇઝ છે રોકની એ બટલર અથવા પેબલ્સ સાઇઝના જો એ ગ્રેન હોય તો એ રૂબેસિયસ કહેવાય છે.
એરેનેસિયસ કને કહેવાય છે? જે સેન્ડ સાઇઝના એ ગ્રેન હોય, જેમ કે સેન્ડસ્ટોન થઈ ગયું, બરાબર. તો સેન્ડસ્ટોનના અંદર શું હોય છે કે જે ઇન્ડિવિજ્યુઅલ ગ્રેન હોય છે એ સેન્ડ સાઇઝના હોય છે. ભાઈ એગ્રેનેસિયસમાં શું છે કે ક્લે પાર્ટિકલ, ઇન્ડિવિજ્યુઅલ ગ્રેન સાઇઝ શું છે, ક્લે પાર્ટિકલ સાઇઝના હોય છે, જેને એર્ગિલેસિયસ બી કહેવાય છે. નદીના વહેણ ધીમા પડતા ડેલ્ટા, જેને મુક્ત ત્રિકોણ કહીએ છીએ, અને પૂરના મેદાનમાં જમા થતા કાંપમાંથી બનતા જળકૃત ખડકો એટલે કે સેડિમેન્ટરી રોક ને શું કહેવાય છે? એક છે ઓપ્શન એ લેગ સ્ટ્રાઇમ, ઓપ્શન બી રેવરાઇન ખડકો, ઓપ્શન સી ગ્લેશિયલ ખડકો અને ઓપ્શન ડી એલ્યુવિયલ ખડકો. ઓકે, તો આનો રાઈટ આન્સર છે રિવરાઇન ખડકો. અચ્છા, લેક્સ્ટર ખડકો કોને કહેવાય છે? કે લેકોના કારણે નિર્માણ થતા હોય, લેક ફોર્મેશનના અંદર નિર્માણ થતા હોય ખડકો એને લેક્સ્ટ્રાઇન કહેવાય છે. રિવરના કારણે છે એ રિવરાઇન કહેવાય છે. ગ્લેશિયર છે, ગ્લેશિયરમાં નિર્માણ પામતા હોય એને ગ્લેશિયલ ખડકો કહેવાય છે. અને એલ્યુવિયલ તેને કહેવાય છે કે વિન્ડના કારણે નિર્માણ પામતા હોય એ એલ્યુવિયલ ખડકો કહેવાય છે. શુષ્ક અને રણ પ્રદેશમાં પવનની ગતિ દ્વારા ઉડીને આવેલા ઝીણા રેતીના કણોના જમાવટને કયા પ્રકારના સેડિમેન્ટરી ખડકો બને છે? આપણે અત્યારે જ કીધું કે એલ્યુવિયલ કને કહેવાય છે? કે જે વિન્ડ દ્વારા ટ્રાન્સફર થઈને પાર્ટિકલ આવે અને જમા થાય અને જેના કારણે જે ખડકો બને છે, જે રોક બને છે એને શું કહેવાય છે? એલ્યુવિયલ ખડકો કહેવાય છે. સમજૂતી છે બેઝડ ઓન ફોર્મેશનના અંદર આપણે હાલ વાત કરી કે જે એક્વિસિયસ રોક છે વોટરના કારણે બનતા એક્વિસિયસ રોક છે, લેકસ્ટ્રાઇન છે જે લેકના કારણે બનતા લેકસ્ટ્રાઇન છે, રિવરાઇન રોક છે જે રિવરના કારણે ફોર્મેશન થતા એ રિવરાઇન છે, કેમિકલી ફોર્મેશન છે જેમ કે જીપ્સમ છે એ શું થાય છે કે વોટરના અંદર ડિઝોલ્વ થઈને કેમિકલી ફોર્મેશનના અંદર થાય છે. પછી ગ્લેશિયર રોક છે જે ગ્લેશિયર દ્વારા બનતા જે રોકને છે ગ્લેશિયર રોક કહેવાય છે. ઇયોલાઇન જે રોક છે જે વિન્ડ દ્વારા ટ્રાન્સપોર્ટ થઈને પાર્ટિકલ મતલબ જે ટ્રાન્સફર થઈને બનતા હોય છે એ ઇયોલાઇન રોક્સ કહે છે. મૂળ અગ્નિકૃત ખડક ગ્રેનાઇટ પર અતિશય દબાણ અને ગરમી આપવાને કારણે કયા રૂપાંતરિત ખડક મતલબ મેટાફોર્મિક રોકના અંદર ફેરવાય છે? ગ્રેનાઇટના અંદર શું કહે અતિશય દબાણ અને ગરમી આપવામાં આવે તો કયો મેટાફોરિક રોક બને છે? ઓપ્શન એ ક્વાર્ટઝાઇટ, ઓપ્શન બી આરસ પહાડ માર્બલ, ઓપ્શન સી જીનેસિસ કે ઓપ્શન સી સ્લેટ. એનો રાઈટ આન્સર છે જીનેસિસ. ગ્રેનાઇટના જી પરથી યાદ રાખવાનું, જીનેસિસ આનો રાઈટ આન્સર છે. જીનેસિસ નહીં પણ નિસ કહેવાય છે, જી સાયલેન્ટ છે. સમજૂતીના અંદર જેમ કે સેન્ડસ્ટોન છે, સેન્ડસ્ટોનના અંદર ટેમ્પરેચર અને પ્રેશરના કારણે ક્વાર્ટઝાઇટ બને છે. જે સેલ છે એના અંદર પ્રેશર આવે તો સ્લેટ બને છે, પ્રેશર આપવામાં આવે તો. લાઇમસ્ટોન જે છે એના ટેમ્પરેચરના અંદર ટેમ્પરેચરના કારણે માર્બલ બને છે. ગ્રેનાઇટ છે એ પ્રેશર આપવાથી એને નિસ બને છે. બેસાલ્ટ છે જે સિસ્ટ બને છે. ઓકે, પૃથ્વીના સપાટી ઉપરના 5 કિલોમીટરના પોપડામાં આ પ્રશ્નના અંદર આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. પૃથ્વીની સપાટીના ઉપરના 5 કિલોમીટરના પોપડામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા પ્રકારના ખડકો સૌથી વધુ ફેલાયેલા જોવા મળે છે? ઓકે, 5 કિલોમીટરના એરિયામાં ચલો ઇગ્નિયસ રોક જેને અગ્નિકૃત ખડકો અથવા પ્લુટોનિક રોક બંને એક જ વસ્તુ છે. જો આવે તો બંને આવે નહીં કે ના આવે એટલે આ બંને તો કેન્સલ થઈ ગયા. ઓકે, રૂપાંતરિત ખડકો જેને મેટાફોર્મિક રોક કહેવાય છે આ બહુ ઓછા પ્રમાણમાં હોય છે એટલે આ બી જોવા નહીં મળતા. એનો રાઈટ આન્સર છે સેડિમેન્ટરી ખડકો. અચ્છા, હવે એમ કીધું હોય કે ટોટલ જેમ કે આપણી આ અર્થ છે બરોબર, એના ઉપરનો 5 કિલોમીટરનો પટ્ટો, 5 કિલોમીટરના પટ્ટાના અંદર કયા રોક જોવા મળે છે? સેડિમેન્ટરી રોક સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. પૃથ્વીના સેન્ટરથી લઈને અવથી ઉપર આટલા સુધીના સપાટી સુધીના ભાગના અંદર ઇગ્નિયસ રોક એ સૌથી વધારેના પ્રમાણમાં જોવા મળે છે. તો પ્રશ્નમાં એવું કીધું હોય કે સમગ્ર પૃથ્વીના પોપડાના અંદર સૌથી વધારે કયા ખડકો જોવા મળે છે? તો અગ્નિકૃત ખડકો. અને 5 કિલોમીટર સુધીના વિસ્તારના અંદર સૌથી વધારે સેડિમેન્ટરી ખડકો જોવા મળે છે. તો યાદ રાખવા જેવી વસ્તુ છે. પૃથ્વીના ઉપરના 5 કિલોમીટરના ભાગમાં મળતા જળકૃત ખડકો જેને આપણે સેડિમેન્ટરી રોક કહેવાય.
નો કયો વિશિષ્ટ ખડક સૌથી વધુ એટલે કે 52% હિસ્સો ધરાવે છે? સેડિમેન્ટરી રોકના અંદર સૌથી વધારે હિસ્સો કોનો હોય છે? તો ઓપ્શન એ સેન્ડસ્ટોન, ઓપ્શન બી લાઇમસ્ટોન, ઓપ્શન સી સેલ કે ઓપ્શન ડી ડોલોમાઇટ. તો આનો રાઈટ આન્સર છે ડોલોમાઇટ, સોરી સેલ. ચલો આપણે એની સમજૂતી જોઈએ કે 5 કિલોમીટર સુધીના અર્થક્રસ્ટના અંદર સેડિમેન્ટરી રોક જે છે એ 74% સુધીના પેલું જોવા મળે છે. ઇગ્નેશિયસ રોક જે છે 18%, જે મેટાફોર્મિક રોક છે મેં કીધું સૌથી ઓછા પ્રમાણમાં હોય છે જે 8% સુધીમાં હોય છે. એમાં જે સેલ્સ છે એ 52%, 74%માંથી 52% એ સેલ્સ હોય છે. પછી સેન્ડસ્ટોન છે એનાથી ઓછું હોય છે જે 15% સુધી હોય છે. લાઇમસ્ટોન જે 7% સુધી હોય છે. સૌથી વધારે 5 કિલોમીટર સુધીના અર્થક્રસ્ટમાં સૌથી વધારે ઇગ્નેશિયસ રોકમાં ગ્રેનાઇટ એ 15% હોય છે અને એના પછી બેસાલ્ટ હોય છે. જે ખનિજો અથવા જે મિનરલ્સ ખડકોના મૂળ નિર્માણ સમયે મેગ્મા ઠરવાથી સીધા સ્ફટિકીકરણ પામે છે તેને કેવા ખનિજો કહેવાય છે? દાખલા તરીકે ફેલ્ડસ્પાર અથવા ક્વાર્ટઝ. તો એનો રાઈટ આન્સર છે પ્રાઇમરી ખનિજો. જે પ્રાથમિક ખનિજો જે છે એ સીધા નિર્માણ પામે છે, જે મેગ્માના ખડકો મેગ્માના ઠરવાથી સ્ફટિકીકરણ પામી અને સીધા નિર્માણ પામે છે, પ્રાઇમરી ખનિજો છે. સેકન્ડરી ખનિજો પ્રાઇમરી ખનિજોના અંદર વેધરિંગ અથવા એના કેમિકલ પ્રોસેસથી અંતે સેકન્ડરી ખનિજો બનતા હોય છે. પર્યાવરણના કયા આવરણને પૃથ્વી પરના તમામ સજીવો, વનસ્પતિ અને તેમની ઇકોલોજીકલ કોમ્યુનિટીના સંયુક્ત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો આનો રાઈટ આન્સર છે બાયોસ્ફિયર. ઓકે, જે જીવાવરણ છે એના અંદર બધી જ વસ્તુ આવી જાય છે, સજીવો, વનસ્પતિ અને ઇકોલોજીકલ કોમ્યુનિટીનું બધું ભેગું થઈને એક જીવાવરણ બને છે જેને બાયોસ્ફિયર કહેવાય છે. લિથોસ્ફિયરનો સૌથી ઉપલો ગતિશીલ ભાગ જે વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સાથે પ્રતિક્રિયા કરીને જમીનનું નિર્માણ કરે છે તેને શું કહે છે? અચ્છા, જે લિથોસ્ફિયર છે જમીનનો પૃથ્વીના ઉપરનો સૌથી ઉપરનો ભાગ જે છે એને લિથોસ્ફિયર છે. એના અંદર જે પેડોસ્ફિયર છે એ શું કરે છે કે વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ બધાની પ્રતિક્રિયાથી ભેગા થઈને ત્યાં જમીનનું નિર્માણ થાય છે. તો આનો રાઈટ આન્સર છે પેડોસ્ફિયર. ખડકોના ભૌતિક અને રાસાયણિક વિઘટનથી બનતા અસંગઠિત શિથિલ પદાર્થોના સ્તરને શું કહેવામાં આવે છે? જે સાચી સોઇલના ઉપર આવેલું હોય છે. અચ્છા, હવે આમાં છે દેખો સૌથી પહેલા શું હોય છે? રોક હોય છે, બરોબર છે. રોકનું અંદર વેધરિંગ થઈને શું બને છે? રિગોલિથ બને છે. ઓકે, અને રિગોલિથ આગળ જઈને શું બનાવે છે? સોલમ બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? ટ્રુ સોઇલ કહીએ છીએ. ઓકે, હવે જે રિગોલિથ હોય છે એ અનઓર્ગેનાઇઝ હોય છે, બરોબર છે. પ્રશ્નના અંદર છે કે અસંગઠિત શિથિલ પદાર્થોના સ્તરને શું કહેવામાં આવે છે? તો આનો રાઈટ આન્સર છે રિગોલિથ, જે એ, બી અને સી સ્તરોના કમ્બાઇનેશનને કહેવામાં આવે છે. વધુ માહિતીના અંદર જોઈએ આપણે, જેમ કે પ્રાઇમરી મિનરલ્સના અંદર જે ક્વાર્ટઝ છે, જે સિલિકાનું પેલું હોય છે, જે SiO2 કેમિકલ ફોર્મેશન એટલા યાદ રાખવાની જરૂર નથી, પણ કયા પ્રાઇમરી મિનરલ છે કયા સેકન્ડરી મિનરલ છે એ યાદ રાખવાની જરૂર છે, એ પૂછાઈ જશે એક્ઝામમાં. અચ્છા, ફિલ્ડસ્પાર જે છે, પછી મસ્કોવાઇટ છે, બાયોટાઇટ છે, જે મિકા હોય છે. જે બાયોટાઇટ જે છે એને બ્લેક મિકા કહેવાય છે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. અને મસ્કોવાઇટ જે છે એને વ્હાઇટ મિકા કહેવાય છે. ઓકે, સેકન્ડરી મિનરલના અંદર જે ઓક્સાઇડ છે, જેમ કે હેમેટાઇટ છે, ચેતાઇટ છે, પછી જીપ્સાઇટ છે, આ બધા શું છે? ઓક્સાઇડ્સ છે, બરોબર છે. પછી કાર્બોનેટ કયા છે? જે કેલ્સાઇટ છે અથવા ડોલોમાઇટ છે, આ બધા શું છે? કાર્બોનેટ છે. અને સલ્ફેટ છે, સલ્ફાઇડ્સ છે, જેમ છે જીપ્સમ અને પાયરાઇટ્સ છે, એ બધા શું છે? એ સલ્ફાઇડ્સ. અચ્છા, રિલેટિવ અકરન્સ ઇન ધ મિનરલ સોઇલના અંદર કયા મિનરલનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે? આપણને ખબર છે કે ફિલ્ડસ્પાર છે જે સૌથી વધારે 66% સુધી જોવા મળે છે. જે ક્વાર્ટઝ છે જે 12% સુધી જોવા મળે છે. એમ્ફીબોલિસ અને પાયરોક્સન્સ છે એ 17% જોવા મળે છે. ફર્સ્ટ નંબર આ આવે છે, સેકન્ડ નંબર આ આવે છે, થર્ડ નંબર એમ્ફીબોલિસનો આવે છે. ઓકે, ફોર્થ નંબર. અચ્છા, મિનરલ્સનું સ્પેસિફિક ગ્રેવિટી, મિનરલ્સનું
એક અલગ ક્લાસિફિકેશન છે જે એની હેવીનેસ મતલબ એની સ્પેસિફિક ગ્રેવિટીના આધારે છે. એમાં કયા કયા મિનરલો છે, લાઇટ મિનરલ અને હેવી મિનરલ્સ. સ્પેસિફિક ગ્રેવિટી હોય છે એ કના સંદર્ભમાં મપાય છે, પાણીના સંદર્ભમાં, બરાબર. વોટરના સંદર્ભમાં સ્પેસિફિક ગ્રેવિટી મપાય છે. વોટરની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? 1. ઓકે. હવે લાઇટ મિનરલ કોને કહેવાય છે? જે 2.85 ગ્રામ પ્રતિ સેમી ક્યુબથી ઓછી સ્પેસિફિક ગ્રેવિટી ધરાવે છે, જેને લાઇટ મિનરલ્સ કહેવાય છે. જે ક્વાર્ટઝ છે, ફિલ્ડસ્પેર છે, મસ્કોબાઇટ છે, આ બધા લાઇટ મિનરલ્સ છે. અને હેવી મિનરલ્સ કોને કહેવાય છે? જે 2.85થી વધારે સ્પેસિફિક ગ્રેવિટી ધરાવે અને હેવી મિનરલ્સ કહેવાય છે, જેમ કે હેમેટાઇટ છે, પાયરાઇટ છે, લિમોનાઇટ છે, આ બધા હેવી મિનરલ્સ છે. અચ્છા, હવે સ્પેસિફિક ગ્રેવિટી વોટરની તો 1 છે. હવે જે એવો મિનરલ જે હશે જેની સ્પેસિફિક ગ્રેવિટી વોટર કરતાં ઓછી હશે, મતલબ 1 કરતાં ઓછી હશે, એ શું કરશે? પાણી ઉપર તરી જશે, બરોબર. તો એક મિનરલ્સ છે જેને કહેવાય છે ક્યુબિક, બરોબર. આ મિનરલ્સ એક એવો છે જે પાણી ઉપર તરી શકે છે, બરોબર, કારણ કે એની સ્પેસિફિક ગ્રેવિટી એ 0.25થી લઈ અને 0.80 સુધી જોવા મળે છે, બરોબર. બસ આજના લેક્ચરમાં આટલું જ હતું. તમે આ લેક્ચરની પીડીએફ કૃષિ પાઠશાળા ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકો છો, ત્યાં અમે શેર કરીશું. અચ્છા, અમે કૃષિ પાઠશાળા તરફથી ટેસ્ટ સિરીઝ ચાલુ કરેલી છે ગ્રામ સેવક માટે, જે તમે જોઈન કરી શકો છો, જેની ફી માત્ર 150 રૂપિયા છે, બરોબર છે. હજી ફર્સ્ટ 150 સ્ટુડન્ટ માટે 150 રૂપિયા રાખેલ છે, જેના અંદર અમે ડેલી લાઈવ ટેસ્ટ કરાવીએ છીએ ટેલિગ્રામ ચેનલ ઉપર. અચ્છા, અમે ડેલી ટાર્ગેટ બેઝ સિલેબસ બી અમે શેર કરીએ છીએ, જેના પરથી અમે ક્વિઝ બી કન્ડક્ટ કરીએ છીએ. તો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ ટેસ્ટ સિરીઝ પણ લઈ શકો છો. બસ આજના લેક્ચરમાં આટલું જ હતું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું જમીનનું બંધારણ જોઈશું, ઓકે, એની રચના જોઈશું, પછી એના આપણે શું આપણે જે હોરાઇઝોન્સ છે સોઇલના, એ હોરાઇઝોન્સની એ બધું આપણે જોઈશું. થેન્ક યુ.